જ્યાં માત્ર 5 રૂપિયામાં અલગ અલગ વેરાયટીમાં સોડા પીવડાવે છે અને 5 રૂપિયાથી લઈને 99 રૂપિયા સુધીમાં આખું મેન્યુ આવી જાય છે. રાજકોટ સિટીમાં જે લોકો રહેતા હશે ને એને ખ્યાલ હશે કે 150 થી 200 રૂપિયાના થીક શેક મળે છે રાજકોટ જેવા સિટીમાં. અહીંયા માત્ર 99 રૂપિયાની અંદર બધા જ થીક શેક એમને આવી જાય છે. થીક શેક મેં પીધું, મને બહુ મજા આવી અને આવો થીક શેક મેં ક્યાંય નથી પીધું અને બીજા નંબરમાં આ પ્રાઇઝમાં થીક શેક ક્યાંય મળે નહીં. લસ્સી જો અહીંયા લસ્સી લખેલી છે તો લસ્સીમાં સમજી લ્યો 30 રૂપિયાથી શરૂ થાય છે વિથ ડ્રાય ફ્રૂટ વાળી મેક્સિમમ 45 રૂપિયાની લસ્સી મળે છે. સાધુ વાસવાણી રાજકોટનું નાક કહેવાય. આ રોડ બહુ હાઈફાઈ રોડ છે, ત્યાં તમને આ પ્રાઇસમાં આ બધું પીવડાવે છે. આ વસ્તુ છે એમની મટકા સોડા, આ બી મેં ટેસ્ટ કરેલી છે. કાજુ અંજીર થીક શેક છે, બહુ સરસ છે, બહુ સારી ક્વોલિટી છે. માત્ર 99 રૂપિયામાં સાવ રિઝનેબલ પ્રાઇસમાં અહીંયા થીક શેક મળે છે અને અમે અવારનવાર અહીંયા થીક શેક પીવા માટે આવીએ છીએ. ઓકે, ટાઈમિંગ સવારના 12:30 થી રાતના 12:30. 12:30. અને આપણે ત્યાં એમને એવું નહીં કે તમે 5 રૂપિયાની સોડા પીધી હોય તો અમારે આપણે બારોબાર સિટિંગ પણ રાખ્યું છે. આવીને તમારા ફેમિલી સાથે બેસો, એન્જોય કરો મોજથી. ભલે તમે 5 રૂપિયાની સોડા પીધી હોય, આપણે એવું નથી કહેતા કે તમે 5 રૂપિયાની સોડા પીને કેમ કલાક બેઠા છો. આવીને બેસો, આરામથી એન્જોય કરો. ટૂંકમાં અહીંયા આવો, આપણે દિલથી આપણે દિલથી પીવડાવવું જ છે, બધાને મોજ જ કરાવી. વાહ વાહ વાહ. તો ફરી એકવાર તમારા માટે એક નવો વિડીયો લઈને આવી ગયો છું ને હું છું રાજકોટ સિટીના સાધુ વાસવાણી રોડ ઉપર ધ લાલી સીપ એન્ડ સ્માઇલમાં આવ્યો છું. એક્ઝેક્ટ લોકેશનની વાત કરું ને તો સાધુ વાસવાણી રોડ ઉપર રાજ પેલેસ બિલ્ડિંગનું નામ છે. HDFC બેંકની એક્ઝેક્ટ નીચે અને ધ વોલ્સ ઓફ વોફલ્સની એક્ઝેક્ટ બાજુમાં આ જગ્યા આવેલી છે, જ્યાં માત્ર 5 રૂપિયામાં અલગ અલગ વેરાયટીમાં સોડા પીવડાવે છે અને 5 રૂપિયાથી લઈને 99 રૂપિયા સુધીમાં આખું મેન્યુ આવી જાય છે. રાજકોટ સિટીમાં જે લોકો રહેતા હશે ને એને ખ્યાલ હશે કે 150 થી 200 રૂપિયાના થીક શેક મળે છે રાજકોટ જેવા સિટીમાં. અહીંયા માત્ર 99 રૂપિયાની અંદર બધા જ થીક શેક એમને આવી જાય છે. લસ્સી મળે છે, મોકટેલ્સ મળે છે, મોહિતો મળે છે, બધી જ વસ્તુઓ મળે છે. પણ 5 રૂપિયામાં જો કોઈને કોઈ કોલ્ડ ડ્રિંક, લેમન સોડા છે, મસાલા સોડા છે, કાંઈ બી પીવું હોય તો અહીંયા આવી શકે છે. બાકી એમનો થીક શેક અને લસ્સી અને મોહિતો આ સૌથી વધારે ફેમસ છે. હવે અહીંયા આગળ જઈ અંદર જે ભાઈ છે એને આપણે મળીએ અને કેવી રીતે બનાવે છે એ આપણે આગળ જોઈએ અને પછી ટેસ્ટ કરીને તમને જણાવીએ. ચાલો શરૂ કરીએ. કેમ છો ભાઈ? મજામાં? મજા આનંદભાઈ. સાહેબ, આ પરફેક્ટ લોકેશન શું કહેવાય? પરફેક્ટ લોકેશન સાધુ વાસવાણી રોડ, રાજ પેલેસ બિલ્ડિંગ નીચે જ આપણે લાલી સીપ એન્ડ સ્માઇલ આવે છે. ઓકે. સાધુ વાસવાણી રોડ. ઓકે. અત્યારે છે ને સાહેબે જો આપણને દેખાડવા માટે 6 અલગ અલગ પ્રકારની અહીંયા કોલ્ડ ડ્રિંક રાખેલી છે, મતલબ કે સોડા. એમાં કઈ કઈ છે? સાદી, મસાલા. સાદી છે, મસાલા છે, કોક છે, ઓરેન્જ છે, લેમન છે અને સાદી છે. આ 6 પ્રકારની સોડા છે જે માત્ર 5 રૂપિયાથી શરૂઆત થાય છે અને ઊંચામાં મેં ઉપર વાત કરી કે 100 રૂપિયા સુધીમાં એનું આખું મેન્યુ આવી જાય છે. આ વસ્તુ છે એમની મટકા સોડા, એમાં બી 5 અલગ અલગ ફ્લેવર છે. આ બી મેં ટેસ્ટ કરેલી છે. હવે સાહેબ અત્યારે આપણે વિડીયોમાં દેખાડવા માટે શેક પીશું, થીક શેક બતાવશું, શું બતાવશું? થીક શેક બતાવીએ આપણે. થીક શેક. ઓકે. કયો બનાવશું? મેંગો બનાવીએ. ઓકે. સીઝન છે એટલે મેંગો બનાવીએ. ઓકે. અને વેરાયટીમાં હજી આપણે શું રાખીએ છીએ એક કહી દેજો ને. વેરાયટીમાં આપણે 5 રૂપિયાથી સોડા ચાલુ કરીએ છીએ તે 100 રૂપિયા સુધી. આપણે હાઈએસ્ટ રેન્જ 100 રૂપિયા સુધીમાં આપણે થીક શેક આવી જાય છે. ઓકે. જે ગામમાં તમે માર્કેટમાં પીવા જાઓ તો જેના રેટ 150 થી લઈને 200 હોય એ આપણે ત્યાં એ જ ક્વોલિટી, એથી પણ સારી ક્વોલિટીમાં આપણે 100 રૂપીસમાં આપણે પીવડાવીએ છીએ. એ વાત મુદ્દાની છે. અહીંયા એમનું મેન્યુ છે આખું. લસ્સી જો અહીંયા લસ્સી લખેલી છે તો લસ્સીમાં સમજી લ્યો 30 રૂપિયાથી શરૂ થાય છે વિથ ડ્રાય ફ્રૂટ વાળી મેક્સિમમ 45 રૂપિયાની લસ્સી મળે છે. જે રાજકોટમાં ઘણી બધી જગ્યાએ 60 રૂપિયા તો નોમિનલ ડ્રાય ફ્રૂટ વાળી લસ્સીના હોય છે. એથી વધારે હોય છે પણ 60 રૂપિયા આપણે પકડીને ચાલીએ એ પણ 45 રૂપિયા છે. થીક શેક તમે કહી તો 99 સુધી મેક્સિમમ એન્ડ આવી ગયો. ખાલી શેક, મિલ્ક શેક પીવું હોય તો વિથ આઈસ્ક્રીમ 55 રૂપિયા મેક્સિમમ આવી ગયું. આ બધી અલગ અલગ ફ્લેવર ઘણી છે. આ તો તમને હાઈએસ્ટ પ્રાઇસ જ બધી કહી છે. એટલે સાધુ વાસવાણી રાજકોટનું નાક કહેવાય. આ રોડ બહુ હાઈફાઈ રોડ છે, ત્યાં તમને આ પ્રાઇસમાં આ બધું પીવડાવે છે. હવે સાહેબ મેકિંગ એક બતાવ્યું, મોહિતો છે, મોકટેલ્સ છે, તમે કહો તમારે શું ટ્રાય કરવું એ પ્રમાણે આપણે થીક શેક ટ્રાય કરીએ. થોડુંક મેકિંગ બધું બતાવીએ. શ્યોર. ઓકે, થેન્ક યુ.
સૌથી વધારે લોકો અહીંયા શું પીવા આવે છે? સૌથી વધારે આપણી લચ્છીને થિક શેક બહુ એટલે બહુ ફેમસ થયા છે, કેમ કે એનું કારણ છે કે જે આપણે જે ક્વોલિટી પીવડાવીએ છીએ જે પ્રાઇસમાં, એ આખા રાજકોટમાં આપણે ચેલેન્જ સાથે કહીએ છીએ કે આ પ્રાઇસમાં આ ક્વોલિટી અને આવો ટેસ્ટ કોઈ નહીં પીવડાવતું હોય. સિઝન છે અત્યારે મેંગોની, એટલે ભાઈ આપણને રિકમેન્ડ મેંગોનું કર્યું છે. જોરદાર ટેસ્ટ છે, ક્વોલિટી ખરેખર બહુ સારી છે થીક એકદમ. બીજી વસ્તુ શું છે કે આ એરિયામાં ખરેખર તમને કદાચ મોહિતો કયો, શેક કયો, મિલ્ક શેક કયો, થીક શેક કયો, સોડા છે, તમે કોઈ બી એમનું મેનુ છે ને એ કમ્પેર ગમે ત્યાં કરશો ને આ પ્રાઇસમાં તો ખરેખર નહીં જ હોય. એવું નહીં કે લોટ પાણીના લાકડા, ભાવ સાથે ટૂંકમાં ક્વોલિટી પણ સારી આપે છે. ટાઈમિંગ સવારના 12:30 થી રાતના 12:30. 12:30. અને આપણે ત્યાં એમને એવું નહીં કે તમે 5 રૂપિયાની સોડા પીધી હોય તો અમારે આપણે બારોબાર સિટિંગ પણ રાખ્યું છે. આવીને તમારા ફેમિલી સાથે બેસો, એન્જોય કરો મોજથી. ભલે તમે 5 રૂપિયાની સોડા પીધી હોય, આપણે એવું નથી કહેતા કે તમે 5 રૂપિયાની સોડા પીને કેમ કલાક બેઠા છો. આવીને બેસો, આરામથી એન્જોય કરો. ભાઈ દિલ જીતી લીધું હો ભાઈ, હકીકત. નગર અત્યારે કોઈ બી જગ્યાએ એક અડધી ચાય પીધી હોય ને અડધી કલાક પછી એમ કે હવે જાજો. ટૂંકમાં અહીંયા આવો, આપણે દિલથી પીવડાવવું છે, બધાને મોજ જ કરાવી. વાહ વાહ વાહ. લોકેશન તમને ફરીથી કહી દઉં છું, રાજકોટના સાધુ વાસવાણી રોડ ઉપર રાધે કૃષ્ણ ચોક કહેવાય છે, ત્યાં રાજ પેલેસ બિલ્ડિંગ છે. HDFC બેંકની એક્ઝેક્ટ નીચે આ દુકાન આવેલી છે. અને રાજકોટ ટાઈમમાં બી બંધ નથી હોતી ને, 2 થી 4 માં કાંઈ નહીં ને? નહીં, ચાલુ જ રાખીએ. વાહ વાહ. એમ હા, એ વાત સાચી. અહીંયા બપોરે ગરમીના ટાઈમે વધારે પીવા આવતા હોય. બીજી એક વસ્તુ છે કે જે મેં વિડીયોમાં સીપ લઈને એક ખાલી સીન લીધો છે, જે મટકું પડ્યું છે, એ લોકોની મટકા સોડા ક્વોન્ટિટી તમે જો આખું મટકું ભરેલું હોય. અને એમાં બી અલગ અલગ ઘણી વેરાયટી છે ને. જે લોકો હેલ્ધી કાંઈ પીવા માંગતા હોય ને તો એમાં બીટ જ્યુસ ને એ બધા એ પણ છે. બીટ છે, ગાજર છે, એવા વેજીટેબલ્સ આપણે જ્યુસ જે મોટી ઉંમરના માણસો અમારાથી અમુક આવે તો એ લોકો આવું નથી પી શકતા, તો એના માટે આપણે આવું હેલ્ધી આ બધા ઓપ્શન્સ બી છે. એટલે હવે હું આ વિડીયોને વિરામ આપું છું. માહિતી સારી લાગી હોય તો પ્લીઝ બીજા લોકો સુધી શેર કરી દેજો. કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે આ વિડીયો તમને કેવો લાગ્યો. મળીએ જલ્દીથી નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. અમે સાદી સોડા ટ્રાય કરવા આવ્યા હતા અહીંયા. ઓકે. 5 રૂપિયામાં અત્યાર સુધી કોઈ સાદી સોડા નથી પાતા. અને સમર સિઝનમાં અત્યારે રસના ચીચોડાવાળા 10 રૂપિયામાં રસ વેચે. સાદી સોડા 5 રૂપિયામાં, એટલે એફોર્ડેબલ પ્રાઇસ કહેવાય. અને ક્વોન્ટિટી સારી હતી ને ક્વોલિટી સારી હતી. મેં ઘણી બધી જગ્યાએ લસ્સી ટ્રાય કરી છે, પણ લાલીમાં અહીંયા મેં અત્યાર સુધી જે લસ્સી પીધી છે એના જેવી એક લસ્સી અત્યાર સુધી મેં પીધી જ નથી ક્યાંય. રાજકોટમાં કે પછી ક્યાંય પણ આવી લસ્સી મેં અત્યાર સુધી ટ્રાય નહીં કરી હોય. આના રૂપીઝ પણ બહુ રિઝનેબલ છે અને ટેસ્ટ પણ મસ્ત છે, ક્વોન્ટિટી પણ મસ્ત આપે છે સારી. તમે જરૂર આવીને ટ્રાય કરજો અહીંયા એકવાર.